અમદાવાદમાં આવેલા જગન્નાથ મંદિર ખાતે ચંદન યાત્રા યોજવામાં આવી હતી। ભગવાનના રથનું પૂજન કરી ભગવાન પાસે રથના સમારકામની મંજૂરી માંગવામાં આવી। અક્ષય તૃતીયાનો દિન કોઈપણ શુભ કાર્ય કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે, ત્યારે ભગવાન જગન્નાથ જે રથ પર બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળતા હોય છે તે રથનું સમારકામ કરવાની શરૂઆત પણ અખત ત્રીજના દિવસે થાય છે। મહંત દિલીપદાસજી અને અન્ય સંતોની હાજરીમાં ચંદન યાત્રા એટલે કે ભગવાનના રથની પૂજા કરવામાં આવી। આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, અમદાવાદ મેયર, અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। રથની પૂજાના ચંદનનો ખાસ ઉપયોગ કરાતો હોવાથી તેને ચંદન યાત્રા કહે છે। આગામી 27 જૂનના રોજ આ રથયાત્રા યોજાશે, ત્યારે તે પહેલાં ભગવાનના રથની મરમ્મત કરી રંગરોગન કરી નગરચર્યા માટે તૈયાર કરી દેવામાં આવશે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી તે પરંપરા પ્રમાણે આજે કરવામાં આવે છે અને આ ભગવાનની આજથી રથયાત્રાના પ્રારંભ થયો છે। જમ્મુમાં થયેલા આતંકી હુમલાને લઈને ભગવાનને શું પ્રાર્થના? જેવી રીતે જમ્મુમાં ખૂબ મોટી એક દુર્ઘટના થઈ છે, આ આપણા સૌ દિવંગતોને અમે શ્રદ્ધાના સુમન અર્પણ કરે છે। ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરે છે કે એ દરેક દિવાળીઓને આપણા રાખે, આશીર્વાદની પ્રાપ્તિ એમને મળે અને એ જીવ આવ્યો આ પાસે શરણમાં અપનાવવો, આ દિવાળી પરમાત્માની સાથે શાંતિ આવશે આશા સાથે પરમાત્માની આપે સાંભળ્યા આ હતા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી। તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે। આ સંદર્ભમાં જ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ અભિનંદન આપું છું કે ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારથી મુખ્યમંત્રી થયા ત્યારથી ગુજરાતની અંદર કોઈપણ પ્રકારનું જે દબાણ હોય એ દબાણને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે। બેટ દ્વારકા આપણે જાણીએ છીએ કે સરહદ વિસ્તાર છે, સામે પાકિસ્તાન છે, ત્યાં એમણે દબાણ દૂર કર્યું। પોરબંદરનો દરિયા કિનારો એ પણ ત્યાં આગળ એમણે સ્વચ્છ કર્યો અને ગઈકાલથી આપણે જોઈ રહ્યા છીએ કે ચંડોળા જે આપણું એન્ટ્રન્સ સ્થાન છે કર્ણાવતી શહેરનું અને વર્ષોથી બાંગ્લાદેશીઓ ત્યાં આગળ આવી અને જેમ કે કાલીય નાગ હતો એ યમુનાની અંદર પોતાનું ઘર જમાઈને બેઠેલો, એમ આ બાંગ્લાદેશી કાલીય નાગો એ ચંડોળાની અંદર પોતાનું ગેરકાયદેસર દબાણ હતું। એ દબાણને આજે જેમ ભગવાન કૃષ્ણએ યમુનામાંથી કાલીય નાગને દૂર કરેલો, એમ ચામુંડામાં ચંડોળામાંથી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે આ નાગોને દૂર કર્યા છે અને આ તો આ પ્રક્રિયા નિરંતર ચાલવાની છે। જે ઘૂસણખોરો છે એ કેટલાક રાજકીય પક્ષોના મતદારો હતા એમને એ લોકો છાવરતા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર રાષ્ટ્ર, સંસ્કૃતિ અને ધર્મને વરેલી છે અને આ જે કાર્ય કર્યું છે આપણા માધ્યમથી હું એમને પુનઃ અભિનંદન આપું છું। જય જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા તેમનું પણ નિવેદન સામે આવ્યું છે અને તેમણે આ મામલે માહિતી આપી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।